ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે। આવતીકાલે 10 એપ્રિલે 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને 11 એપ્રિલ 2025 થી લઈને 15 એપ્રિલ 2025 નો સમય હશે। એ દરમિયાન રાજ્યના 80 થી 85% વિસ્તારોની અંદર તાપમાન છે તે 40 ડિગ્રી કરતા પણ નીચું આવી જશે। એટલે તાપમાનની અંદર આપણે એક મોટી રાહત મળે તેવા સમાચાર છે, કેમ કે સરેરાશ જોવા જઈએ તો 29 માર્ચ 2025 થી આજે 9 એપ્રિલ 2025 દરમિયાન કન્ટિન્યુ આપણે 40 ડિગ્રી કરતા પણ જે ઊંચું તાપમાન જોવા મળ્યું છે। 12 થી 13 દિવસ સુધી કન્ટિન્યુ આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો અને આ ઊંચા તાપમાનમાંથી આપણે આવનારા 5 દિવસ દરમિયાન મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે। મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 36 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। એટલે લગભગ 80 થી 85% ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાનમાં મોટી રાહત મળશે। આઇસોલેટેડ વિસ્તારો હશે એટલે કે 2, 5 કે 10% વિસ્તારો એવા હશે કે ત્યાં 40 ડિગ્રી આસપાસ તાપમાન જળવાઈ રહે। બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર 40 ની અંદર તાપમાન આવી જશે એટલે તાપમાનમાં મોટી રાહત મળશે।